અમરેલી જિલ્લાના રાજુલામાં પત્ની સાથે આડા સંબંધ હોવાથી આરોપીએ યુવકનું ગળું દબાવી હત્યા કરી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલા યુવક સુરેશભાઈ કરશનભાઈ સભાડિયાની 24 દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે। મળતી માહિતી મુજબ ગત તારીખ 8 ઓક્ટોબર 2025ના રોજ સુરેશભાઈ રાજુલા ખાતે નીકળી ગયા હતા અને ત્યારબાદ તેમનો ફોન ન લાગતા તેઓના ભાઈ લાલજીભાઈએ રાજુલા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ સુરેશભાઈ ગુમ થયાની અરજી આપી હતી। રાજુલા પીઆઈ એડી ચાવડાની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસને એક શખ્સ વિશે માહિતી મળતા પોલીસ તેને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી હતી। પૂછપરછમાં આરોપી રાજદીપ રાઠોડે સુરેશભાઈ નામના યુવકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અને આરોપીએ જણાવેલ કે તેણે મૃતદેહને ખાંભાના પીપળવા વિસ્તારમાં અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી। આરોપીએ કબૂલાત આપ્યા બાદ રાજુલા પોલીસ મામલતદાર સહિતનો કાફલો પીપળવા નજીક પહોંચ્યો હતો। આરોપીએ બતાવેલ જગ્યાએથી બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો। રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ગુનો આચરવાની રીતની વાત કરીએ તો આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડની સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપેલ કે તેની પત્ની સાથે મરણ જનાર સુરેશભાઈને આડા સંબંધ હોય, જે વાતનું મનદુખ રાખી આરોપીએ મરણ જનાર સુરેશભાઈને ફોન કરી અને માર્કેટિંગ યાર્ડ પાસે બોલાવેલ અને ત્યાં બંને ભેગા થઈ અને મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ, જ્યાં આરોપી તથા મરણ જનારને મોબાઈલ જોવા આપવા બાબતે માથાકૂટ થતા આરોપીએ હાથ વડે ગળું દબાવી અને કપડાના લીરા વડે સુરેશભાઈને ગળા ટૂંપો આપી મોત નિપજાવી મૃતદેહને ત્યાં રહેવા દઈ આરોપી મરણ જનાર સુરેશભાઈની મોટરસાઇકલ લઈ પોતાના ઘરે આવી ગયેલ અને મોડી રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ માણસોની અવરજવર ઓછી થતા મૃતદેહને સગે વગે કરવા ફરીથી મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ અને ત્યાં સૌપ્રથમ બાથરૂમમાં મૃતદેહ લઈ અને પેટ્રોલ વડે સળગાવવાની કોશિશ કરેલ, જેમાં સફળતા ન મળતા ઓઢવાની ચાદરમાં મરણ જનાર સુરેશભાઈના મૃતદેહને બાંધી પોટલું વાળી અને મરણ જનારની મોટરસાઇકલમાં પાછળ બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટિયાથી પીપળવા તરફ જવાના રસ્તા તરફ આવેલ જંગલમાં અવાવરૂ જગ્યાએ એક ખાડામાં ચાદરમાં બાંધેલી હાલતમાં નાખી દીધેલ હોવાની કબૂલાત આપેલ હતી। રાજુલા પોલીસે ગુમ થયેલા યુવકની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી। પોલીસે આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। રાજુલા પોલીસ સ્ટેશન ખાતે 10 ઓક્ટોબરના રોજ એક ગુમ જાણવા જોગની ફરિયાદ આવેલી, જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા, તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ 8/10/2025 થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા, જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ નંબર 47/2025 થી રજીસ્ટર કરવામાં આવેલી હતી અને આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું। એ ટેકનિકલ સર્વેલન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા, તેમને પોલીસ સ્ટેશને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી। આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને ફર્ધર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે જે ગુમ થનાર છે સુરેશભાઈ, એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ, એમની પત્ની સાથે આડ સંબંધ હતા, જેના લીધે જે આરોપીએ છે એમનું મર્ડર કરેલું હતું। આ મર્ડર જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમણે જે ડેડ બોડી છે એમને પોતાની બાઇક ઉપરથી લઈ જઈ અને ખાંભા તાલુકાના પીપળવા ગામે રોડની સાઈડમાં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબૂલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગિંગ્સ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટ ખાતે આજે મર્ડરનું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલું છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।